જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે, છે જીવન જેમ જુદા છે કાયાએ જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજ. શરૂઆતમાં હું કવિતો થોડાક બોલ્યો હતો, પણ એ હવે મને યાદ આવ્યું અત્યારે કે કવિ સંમેલનમાંથી આવું છું ને એની અસર છે. હજી હું કવિ સંમેલનમાં ગયો ને અહીંયા કવિઓ બધા ભેગા થયેલા, માપ બારના જભા, વધારેલા વાળ, અમથી અમથા આકાશ તરફ જોઈ રહે, ભાષા એ પાછી જુદી જાતની. એક કવિને મેં કીધું તમે બહુ સારું લખો છો, તો કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. હશે કીધું. બીજાને કીધું તમારું સાહિત્ય બહુ ઉત્તમ હોય છે, તો કે મને કે પરમ કૃપાળુ પરમાત્માએ કોઈ મહાન ઉદ્દેશ માટે મને નિમિત્ત બનાવ્યો હોય એવું મારું નમ્રપણે માનવું છે. મેં કીધું માનો. એક જણો મને કે વિશ્વ પ્રવાસે જવાનો વિચાર છે, કેટલો ખર્ચ થાય? મેં કીધું આમાં કાંઈ ખર્ચ નહીં. તો કે કાં? મેં કીધું વિચારમાં શું ખર્ચ? એક માણસ મને કે મારે સમાજ સેવા કરવી, શું કરવું? મેં કીધું નડો માં કોઈને. ઘણા આમ જોશીને હાથ દેખાડે કે જોવો જોઈ મને શું નડે છે. હવે તું કોને કોને નડે? આમાં જાણ્યા જેવું એ છે. એક જણે આમ હાથ દેખાડ્યો ને તો જોશી કે 10 વર્ષ દુઃખના છે. બોલો કે પછી તો હું સુખી થઈશ ને? તો કે ના ના, પછી ટેવાઈ જઈશ. કવિ સંમેલનમાં હું ગયો અને એક પછી એક કવિઓએ જે રજૂઆત કરી, હવે તો ઓલી અપદ્યા ગદ્ય કવિતાઓ છે ને, નહીં પાઠમાં કે નહીં કવિતામાં. આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું, એને નીરોજો ઘાસ તો મુજને સિદ્ધ અવગણો. આવા કાવ્યો રજૂ થયા ને પછી મને કે તમે બોલો. મેં કીધું દાળ હારે બિસ્કિટ ખાતા હોય એવું લાગે કવિ સંમેલનમાં હું બોલું. તો એને બહુ આગ્રહ કર્યો એટલે મેં મજાક કરી. મેં કીધું રસ્તામાંથી જતો હતો, 2 જણા બાજતા બાજતા દોડ્યા જાય, પણ મને સંસ્કારી માણસો લાગ્યા એટલે ઊભા રાખ્યા. મેં કીધું ભાઈ શું કામ બાજો છો? પછી મને ખબર પડી 2 કવિ છે. પાછળ દોડ્યા હતા એ કવિએ મને કીધું કે એણે એની આખી કવિતા મને સંભળાવી. મેં શરૂ કરી ત્યાં ભાગ્યો. મેં કીધું ભાઈ સાંભળી લ્યો, તમે ઘણા કષ્ટો સહન કર્યા છે. મને કે મેં નાનકડું કાવ્ય સંભળાવ્યું હતું, આને 56 લીટીનો કાઢ્યો અને દરેક લીટી 2 વાર બોલે છે. મેં કીધું કાંઈક વ્યાજબી કરો, દરેક લીટી 1-1 વાર બોલો અને જે કહેવું હોય એ સંક્ષિપ્તમાં કહી દો. અને પછી મેં મજાક કરી આ કવિઓની, લેખકોની. મારા ઘણા મિત્રો છે. મેં કીધું આવડા નવરા બેઠા એવું લખે કે વાસ્તવિક જીવન હારે એને કાંઈ સંબંધ ન હોય. હું એક નવલકથા વાંચતો, પણ એમાં જે વર્ણન આવ્યું, નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું, પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો, પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, મધુ હવે જાગવું છે,
આમ્રકુંજમાંથી કોયલે સામો ટવકાર કર્યો. પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી. ગુલાબ પરથી એક બુલબુલે ડોક્યું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે આ નવરા બેઠા આવા વર્ણન ઢળડે બોલો. આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાળ્યું? શેનાવળી શયન ખંડને રેશમી પડદા, ખૂણામાં સિતાર પડ્યા. ભાગશાળીને હોય તો બધું આવું ભલે. કુટુંબમાં કોકને ભજનનો શોખ હોય ને, તૂટલા તંબુરા પડ્યા હોય. શયનખંડ બયનખંડ કાંઈ ન હોય. આમ્રકુંજમાં કોયલો તો ભાગશાળીની આ ટવકે. આ રાતના અઠવાડમાં છે કાગડા ક્રાં ક્રાં કરતા હોય. 10 બાય 10ની રૂમ હોય, ખોયા જેવો ખાટલો હોય, એમાં પાછું ફાટલું ગોદડું હોય, એમાંથી પગ આમ બહાર નીકળ્યો હોય અને એમાં પડ્યો હોય. આપણને એમ થાય કે આને સૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. અને મને તો ઘણીવાર એમેય થાય કે આ ભર્તુહરી, ગોપીચંદ, બુદ્ધ, ભગવાન મહાવીર આ બધા રાજપાટ મૂકીને ગયા અને આ કયા હખનો અહીં હૂતો છે. બૈરું એનું કાળું ડિબાંગ જેવું હોય, પાછી ઓછી અકલ હોય અને અકલ મઠા હોય ને એ લોંઠકા બહુ હોય. તે આમ પાંગજ પાસેથી ગોદડું પકડ્યો અને એક ઝાટકે આખું કાઢી નાખે. હવે ઉઠો, ભૂંડ ઘોડ્યો ઘોરો સોતે. હવે એને એમેય ન થાય કે આ રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે, કે પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા. બેયનું રાખો ને, મોડું તો એમાંય થાય. 50-50 વર્ષની ઉંમરે બહેનોને એવા ધોખા કરતા મેં સાંભળ્યા છે કે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા હતા, પણ મારા બાપુજી નો સમજ્યા તે નો જ સમજ્યા. નકા આડોશી પાડોશી કહેતા હતા કે રવા દ્યો, ગધેડાને ડોકે હીરો બાંધોમાં. પણ કરમમાં કઠણાઈ માંડી છે. ઓલોય વળી પાછો પડ્યો કે એ બધા ભાગશાળીને મારા ફૂટી ગયા. विचार लो कि मृत्यु हो न मृत्यु से डरो कभी, मरो परंतु यों मरो कि याद जो करे सभी. हुई नसु मृत्यु तो वृथा मरे वृथा जिए, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अनाथ कौन है जहाँ त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. અને જો માણસ કે ખરો કે ભગવાનની મરજી વગર એક પાંદડું હલતું નથી, તો પણ તું શું તઈ થડ હલાવસ ક્યારનું. એક રાજા રથ લઈને રસ્તા ઉપર પસાર થતો હતો ને, તો એક ભિખારી હાલ્યો જતો હતો. માથા ઉપર ટોપલી, એની પોટલી ઉપાડેલી, વજનદાર પાછી થોડી. રાજાને દયા આવી, રથ ઊભો રાખી દીધો અને ભિખારીને કે બેસી જાઓ, હું તમને ઉતારી દઉં જ્યાં જવું અહીંયા. તો ભિખારી બેઠો ખરો રથમાં, પણ પોટલી માથે રાખ્યો. રાજા કે મૂકી દો આ એક તરફ. તો કે હવે રથમાં આપે બેહાર્યો, પણ હવે આ પોટલીની ક્યાં તકલીફ આપવી, એમ આટલો ભાર મારા ઉપર ભલે રહ્યો એમ. તો માણસ કે ખરો કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, પણ એ પાછી ચિંતાની પોટલી માથે ને માથે રાખે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ જગત ઈશનો આવાસ જ છે ને, અને એના જ રથમાં બેઠા છીએ, પણ ચિંતાની પોટલી માથે રાખી. મંદિરમાં જઈને ઈ નથી એમ કહીએ તો કે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ બાર તુમ્હારે હાથોं में है, जीत तुम्हारे हाथों में है हार तुम्हारे